હાલો જામનગર ફઈના ઘરે વેકેશન કરવા મસ્ત કઝિન ભાઈ બહેન સાથે ફન કરવાનું ચાલુ કરી દીધું અને આવતા થોડા મહિનાઓમાં મારા અને ત્રણેય ભાઈ બહેન માટે એક આખી નવી દુનિયાની શરૂઆત થવાની છે. હવે શું હશે એ વિડીયોમાં ખબર પડી જાય. ખાવા પીવાનું જલસા કરવાનું ચાલુ કરી દીધું અને ભાઈ બહેનોનું આખું ઝુંડ હોય એટલે સર્કસ તો થવાનું જ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ દિલથી કરી આપજો હો દોસ્તો. ચાલો ત્યારે ઘડીક તો મોજે દરિયા કરાવું. દોસ્તો બધાને જય શ્રી કૃષ્ણ. આપણે ઉઠી ગયા છીએ મસ્ત સવારમાં, એટલે બપોર થઈ ગઈ જો કે વિડીયો ચાલુ કર્યો હતા સુધીમાં. અને આમ કંઈક બેકગ્રાઉન્ડ અલગ લાગતું હોય છે ને, આમ જુઓ જી છે ને આખું બધું અલગ અલગ છે આમ. એટલે ગેસ તો જો કે તમે ગેસ તો નહીં જ કરી શકો, કેમ કે આ પહેલી વાર તો તમને ઘર બતાવો કે ગેસ ક્યાંથી કરાવું. આપણે છીએ મસ્ત જામનગરમાં, આપણા કઝિન ફઈ રહીએ છે અહીંયા, એટલે એના ઘરે આવ્યા છીએ. હાલો તો એ બધાને તમને મળાવું, બતાવું તમને. અને અહીંયા મારા કઝિન્સ છે ઓલમોસ્ટ માર જેવડા છે, એટલે એ બધા અરે આપણે બે ત્રણ દી રહીએ, મજા કરીએ. અને બાકી જામનગરનું સેમ સુરતની જેમ જામનગરનું ફૂડ આપણે ટ્રાય કરીએ અને બાકી રખડીએ. અને જો હા અહીંયા જ એક અહીંથી જ ઉપરથી છે ને ફ્લાઇટનો અપ્રોચ પાથ છે, એટલે જો અવાજ આવતો હોય છે બહુ જોરદાર, તમને હું મળે ને તો બતાવું તમને. જો અવાજ આવતો હોય છે, કદાચ આવતો જ છે, રેકોર્ડ થતો હોય છે તો જો બતાવું અગર ફ્લાઇટ જતી હોય તો. અહીંયા જ બાજુમાં એરપોર્ટ છે, એટલે અહીંયા જ અપ્રોચ પાથ છે પ્લેનનો. અને અહીંયા બહુ જ એટલે બહુ જ નજીકથી અહીંયા પ્લેન ઉતરે છે એમ. એટલે જો મળે તો બતાવું તમને, એમ ટૂંકમાં શૂટ થાય તો. જો આ છે આપણો રૂમ. આ નામ ઋષિ છે. આમળા ખાવા હોય તો હાલો. આ બેનનું નામ પૂર્વી બેન છે અને મને તમે ઓળખો જ છો. હવે મેઇન ફન ફેક્ટ કહું કે આ ભાઈ છે ને એ જાય છે યુકે ભણવા, લંડન ને લંડન બરાબર. હું જાઉં છું યુએસએ પેન્સિલ્વેનિયા, અને આ બેન જાય છે જર્મની, કેમ કે એના લગ્ન ત્યાં સેટ કર્યા. એટલે આમ જોયું તમે, આમ ત્રણ કન્ટ્રી ઓલમોસ્ટ અમારા થઈ ગયા. હવે કોઈ ઓસ્ટ્રેલિયા વાળું મળી જાય તો મેળ થઈ જાય, બરોબર છે. એટલે બને તો આના માટે છે ને છોકરી ઓસ્ટ્રેલિયાની હોય નહીં, જો કે તોય હા લંડનની, એના માટે લંડનની. ચોથું કોઈ ઓસ્ટ્રેલિયાનું કંઈક મેળ થતું હોય ને તો અમારે હું બધા કન્ટ્રી ફરવાનું થઈ ગયા. એટલે અત્યારે ત્રણ તો થઈ ગયા જો આ રીતના, બરોબર. એટલે ચોથું કાંઈ તમને લીડ મળે તો મને કહેતી રહેવી, બરોબર છે. એટલે આપણે ચારેય કન્ટ્રીમાં ગમે ત્યાં ફરવા જવું હોય ને થઈ જાય. મેઇન બધા કન્ટ્રી, આમ આફ્રિકામાં આપણે નથી જવું, હાલશે. દોસ્તો આ છે આપણા ફઈ, રસીલા ફઈ. અને આપણી સ્પેશિયલ રિક્વેસ્ટથી અત્યારે બટેટાનું શાક થાય છે, કેમ કે આપણને ગુવારનું ભાવતું છે નહીં, એટલે ગુવારનું શાક ખાવાનું છે નહીં. હમણાં આ જો એ તમને કહેવાનું રહી ગયું કે હમણાં થોડાક દી પહેલાં મને બા કહેતા હતા, મેં કીધું યુએસમાં છે ને ગુવાર લગભગ થોડો ખારો નથી મળતો એમ. તો મને કે 5 કિલો લેતો જાજે કેમ. હવે મેઇન વાત કે હું ઇન્ડિયામાં અગર નથી ખાતો, અહીંયા જુનાગઢમાં રહીને ગુવાર, તો હું 5 કિલો ત્યાં શું કામ વજન ઉપાડીને લઈ જાઉં, ત્યાં ગુવાર ખાવા એમ. આવું છે જો. એટલે અને હા જો આપણી બેન છે ને હમણાં કેરેલા ગઈ હતી, ત્યાંથી છે ને ચોકલેટ લાવી છે, તો આપણે થોડીક ચોકલેટ ખાઈએ. ઓ હે આ તો ભરી મૂક્યું હોય ફ્રીજ. બાકી આ જો જાજા બધા છોકરાઓ, હજી તો એક મોટો ભાઈ છે જે મેં તમને બતાવ્યા, એ 2 ભાઈ, એક આ એની ઓલી બેન, અને હજી એક મોટો ભાઈ છે એ કારખાને ગયો. એટલે 3 જણા હોય તો ભાઈ આવું કંઈક તો હોવાનું જ એમ. અને પાછું રીએ નહીં જાજો ટાઈમ એમ, ખાલી હોય અને ખવાઈ જાય બધું. આવું હે. હાલો તો ચોકલેટ ખાઈ અને તમને ટેસ્ટ બતાવીએ. સોરી અમે ટેસ્ટ કરીએ તમને કહીએ કેવું છે એમ. હવે જો દોસ્તો આ જર્મની જવાની છે બેન આપણી, એટલે એ એના માટે જર્મન શીખે છે. જનરલી બધા જર્મની વાળાને ખબર હોય કે એ જર્મન શીખતા હોય, તો જો આ રીતના આખી બુક ને એવું બધું બનાવે છે, આખા વર્ડ ને એ બધું વર્ડ શીખે છે. ત્યારે કેને શું કહેવાય, હવે એ લોકોના અમુક વર્ડ છે ને એ બહુ જોરદાર છે. જો એ ફાધરને શું કહેવાય, ફાધરને શું કહેવાય, હવે આપણા ફાધરને ફાટર કહેવાય. કેવું કે આપણી જેનથી ફાટતી હોય ને એ લોકોને પહેલેથી ખબર છે, નામ જ ફાટર રાખી દીધું. પછી બ્રધરને બ્રુડર કહેવાય, એ બરોબર છે. હાલો. અને મેઇન વસ્તુ કે ગિફ્ટ, આપણે કોઈને ગિફ્ટ આપીએ એને શું કહેવાય, પોઈઝન. હવે કેવું લાગે, એને ગિફ્ટને પોઈઝન કહેવાય, બરોબર. હવે કેવું લાગે કે હું કોઈના માટે ગિફ્ટ લઈને જાઉં, એ કે હું બર્થડે મેં એને જઈને પોઈઝન આપ્યું એમ. અત્યારે હું આના માટે ટૂંકમાં એનો મોબાઈલ આવ્યો હતો જર્મનીથી, એ જીજુએ મોકલ્યો હતો, તો એ લઈને આવ્યો, મેં એમ ટૂંકમાં ગિફ્ટ ટૂંકમાં એ આપ્યું, બરોબર છે. કેવું લાગે કે હું મારી બેનને જામનગર પોઈઝન આપવા આવ્યો હતો. આમ અલગ લેવલ ન થઈ ગયું એમ, કે ઇન્ડિયામાં અગર કોઈને આપણે એવું કહેતા હોય, વાત કરતા હોય કે આપણે આ ગિફ્ટ આપી, કેવું લાગે એમ કે મેં પોઈઝન આપ્યું એને એમ. ખતરનાક છે ભાઈ જર્મન લેંગ્વેજ. એટલે આપણે જર્મની નથી જવું, વી આર ગુડ એમ. આપણે ખાલી એને ઘરે જતા આવશું, આટો મારતા આવશું અને રહેતા આવશું, બાકી જર્મની નથી જવું આપણે ભાઈ. જો દોસ્તો આપણે બેયના ટેસ્ટ કરશું
આ છે માઇલ્ડ ચોકલેટ, આ છે ડાર્ક ચોકલેટ. આ આપણી બેન હમણાં કેરેલાથી લાવી છે. એટલે મેં કોઈ દી આજ સુધી ડાર્ક ચોકલેટ ક્યારેય ખાધી જ નથી, બરોબર છે. તો હવે હું ડાર્ક ચોકલેટનો ટેસ્ટ તમને કહું. હા, એવું નથી કે મને કડવું બળવું લાગે, આપણે વી આર ગુડ. આ તો તમને પંખાનો અવાજ જાજો આવતો છે, આપણે એને થોડોક ઓછો કરી દઈએ. એટલે હવે હું તમને ચાખીને કહું બે કેવી લાગે. માઇલ્ડ તો મને સારી જ લાગવાની, ડાર્કનું તમને કહું કેવી લાગે છે એમ. દોસ્તો આ છે બે ડાર્ક ને ઓલી આપણે માઇલ્ડ ચોકલેટ. માઇલ્ડ તો આપણને ભાવવાની છે એટલે એ ટ્રાય નથી કરવી અત્યારે. પહેલાં આપણે ડાર્ક ટ્રાય કરીએ, કેમ કે મારું ડાર્ક ચોકલેટ પહેલી વાર ખાવાનું છે. એટલે જો આપણે આ રીતના કંઈક છે ચોકલેટ, બરોબર છે. હવે આપણે ખાઈએ, કેટલીક કડવી લાગી જોઈએ. હું ચોકલેટ વાળો પર્સન છું ને, મને વાંધો નહીં આવે જે રીતના મેં ડાર્ક ચાખી, બરોબર હે. આપણે ટૂંકમાં મેઇન વસ્તુ કે કોઈને ચોકલેટ મોકલાવી હોય ને તો B601 કલ્પવૃક્ષ રેસિડેન્સી મને ભાવે, મોકલાવી દેજો. ચલો, બાકી માઇલ્ડ હું એકલો ખાઈ લઉં છું, એ હું તમને નથી બતાવતો, ખોટું હું તમારા મોઢામાં પાણી દઉં એમ. એટલે હું ખાઈ લઉં છું. જો મસ્ત નહીં કાજુ છે, હું ખાઈ લઉં છું. અને હા દોસ્તો, એક મેઇન વાત કેવી હતી કે આપણે 1 જુલાઈ એટલે મીન્સ ગઈકાલે, અત્યારે 2 જુલાઈ છે આજે, એટલે ગઈકાલે એક વિડીયો મૂક્યો હતો સૌથી પહેલો. એટલે એવું વિચાર્યું છે કે ડેઇલી વ્લોગ ચાલુ કરવા છે. એટલે 1 જુલાઈથી 2025થી 1 જુલાઈ 2026 સુધી રોજ એક વિડીયો મૂકવો છે. હવે એ સ્ટ્રીક બને છે કે નહીં એ જોઈએ. આપણે ટ્રાય એવી પૂરેપૂરી કરશું કે આજે જે હું કરતો હોય ને તમને ટૂંકમાં આવતીકાલ સવારે ખબર પડી જાય કે ભાઈનો ગઈકાલનો દિવસ આવો છે. તો બસ હવે તમે મોટિવેશન આપતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો, અને ખાસ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ. તો તમારા બધાય ટૂંકમાં ઓલા જય હો જેવું કરો કે બધાય પોતપોતાના એક બબે ફ્રેન્ડ પાસે સબસ્ક્રાઈબ કરાવો ને એને કહી દો કે આગળ કરાવે, બરોબર છે. મોજ આવે એની ગેરંટી આપણી, બરોબર છે. એટલે હાલો ત્યારે સ્ટ્રીક ચાલુ કરીએ અને જોઈએ કે આપણાથી કેટલે સુધી ભૂગાય છે. દોસ્તો તો જમી લઈએ મસ્ત, બરોબર છે. ફઈના ઘરે હોય એટલે મામાને ફયા બેયનું ઘરે એવું હોય કે છોકરાને બગાડવામાં મજા આવે મેઇન, બરોબર. બપોરે આપણને ભાખરી ખાવા મળશે ને, આઈ લવ ભાખરી. બપોરે સાંજે સવારે ગમે ત્યારે. સવારે તો હું નાસ્તો નથી કરતો પણ આ તો તોય એમ. એટલે હાલો મસ્ત હવે ભાખરીનું શાક ખાઈ લઈએ બપોરે અને બસ ખાઈ લઈએ. દોસ્તો આ છે આપણા ભાભી, કોમલ ભાભી. હવે જે સૌથી મોટો ભાઈ છે ને, જે કારખાને ગયો છે, એ હું તમને સાંજે બતાવું, બરોબર છે. એ એમના વાઈફ છે. અને આ લોકોનું હજી એક ફન ફેક્ટ કે ત્રણ બાળકો હતા, બરોબર છે. એ કારખાને છે ને એ આમ ભલે સૌથી મોટો છે પણ એ સૌથી નાનો હોય. પછી વચ્ચે બેન અને હજી એક ભાઈ, બરોબર, ઋષિ. હવે હજી એક ચોથું બાળક આવવાનું હોય, એ સૌથી મોટા ભાઈનું હજી એક બાળક આવવાનું એમ. હજી એક નહીં, સોરી, પહેલું હે. એટલે સૌથી મોટા ભાઈનું એક બાળક આવવાનું, વિચારો એમ છે ને. આમ તો હજી બાળકો ઘટતા હતા, 3 હતા તો, એટલે ચોથું હજી આવવાનું એમ. આવું છે જો આવું. તો દોસ્તો કયુંની કવાયત હાલે છે કે આપણે અહીંયા ટીવીમાં એન્ડ્રોઈડ ટીવી છે તો જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરી અને આજે મેચ છે તો એ જોઈએ, બરોબર છે. પણ કંઈ ડાઉનલોડ થતું નથી, ચકેડું ફેરા કરે. એટલે હવે જોઈએ, મેચ ચાલુ થઈ ગયો પણ ટીવી ચાલુ નથી સરખી રીતે. અને બાકી બધા જો મસ્ત અત્યારે બેસી ગયા છે જમીને. જો કે હા જમીને 3:30 ઉપર થઈ ગયો એટલે ઉઠાઈ ગયું એના જેવું છે. અને આ અમારે સુઈ ગયું હતું આવડું. આ જે છે ને રાતના છે ને પછી જીજાજી યાર વાત કરવી હોય એટલે પછી હું દિવસે તો હોવું જ પડે. આ બધા હા નવા હાવ હા લવેરિયા થઈ ગયો ને અત્યારે, એટલે પછી આવું છે જો. એટલે કાંઈ નહીં, હાલો હવે ટ્રાય કરીએ. ટીવીમાં થાય તો, બાકી મોબાઈલમાં જોઈ નાખી બીજું તો. દોસ્તો અહીંયા એક બિલાડી છે, બિલાડીનું બચ્ચું આમ તો કુકી નામનું. એ અહીંયા રોજ રમવા અને ખાવા પીવા આવે. હું તમને જો ઝૂમ કરીને બતાવું જો. આ છે જો. હવે અહીંયા આવશે ને, અહીંયા આવે, ભૂખ લાગે ને એટલે એ અહીંયા આવશે ને તો હું તમને બતાવું. હાલો દોસ્તો, હમણાં ફની વસ્તુ થઈ હતી કે આને બંધ કર્યું અમે, કેમ કે એ એવું કહેતા હતા કે એકવાર બંધ કરીને ચાલુ કરો સ્ક્રીન મિરર કરવા માટે. એટલે આવડિયા મને કહે કે એકવાર બંધ તો કરી દીધું પણ એ કે પાછું ચાલુ થાય નહીં કે એમ. આવું છે ભાઈ જો. અહીંયા છે ને આ વાળી ખુરશી છે ને એ જોરદાર જો હારી એમ. આમ જુઓ તમે, આમ તેરા દૂરથી દેખાતું આખું આમ આરામવાળી હોય ને, આમ આપણે હૂતા હોય આપણે ઓલી પુશબેક કરીને એ ટાઈપની ખુરશી છે. એટલે મસ્ત અત્યારે આવી રીતે બેસવાનું સાંજે ઉઠીને અને આપણે આ રીતના જો મસ્ત બહાર બેસવાનું પગ લાંબા કરીને. અને હમણાં હું ઉઠીને એવું બોલ્યો એટલે કેવું છે કે આ
જામનગર જિલ્લો છે ને રાજકોટથી થોડો ક્લોઝ છે એમ, એટલે હું રાજકોટવાળાની જેમ બપોર હુવાની આદત હોય 1 થી 4 ની ભિખારી હોઈ જાય એમ વાટકા ઊંધા કરી, એવી રીતે એમ આપણને પછી અહીંયા જામનગર આવે એટલે થોડોક હવા લાગે ને રાજકોટની, એવું છે. એટલે બસ જો હું હુઈને ઉઠ્યો અને હવે કંઈક નાસ્તો ચાલુ કરીએ પાછો. આમ જામનગર હે એટલે આપણે સુરત જેવું થોડો માહોલ આવશે. ચાલુ કરીએ નાસ્તો થોડોક અને હાલો તમને બતાવીએ, તમને વર્ચ્યુઅલી મોઢામાં પાણી લાવીએ. હાલો જો દોસ્તો, જુનાગઢમાં આપણે જેમ દાળ વડા હોય એવી રીતે અહીંયા દાળ વડી હોય છે. ટૂંકમાં આપણે જે ઓલું આપણે બોમ્બેની ખબર, પેલું બોમ્બેની ઓલી શું બોલાય એને, ભેળપુરી સેવપુરી જેવું ખાય. હા યસ, સેવપુરી એ ટાઈપનું આ બધું સેવ ને ચટણી ને બધું, અને નીચે આવી રીતે આ દાળ વડાનું ઓલું આપણે દાળ વડી, બરાબર છે. હાલો ત્યારે અહીંયા નવી વસ્તુ ખાઈએ. અહીંયા તમે વર્ચ્યુઅલી ખાઈ લો, હું તમારા વતી બધાને ટેસ્ટ કરી લઉં છું. હાલો ઓકે ડન. એટલે ફાઇનલ પ્રોડક્ટ આવી લાગે છે, બરાબર છે, તો ખાઈ લઈએ. જો આ હે ને આ જો આ બધા બાળક થઈ ગયા છે બધા હારા, નાના આવું છે. હજી આ તો હજી બાળક ઠીક છે, બરોબર. આના જે હસબન્ડ છે ને એ વાળું બાળક તો હું બતાવું તમને હાંજે. જો એ એવું મસ્ત બાળક છે ને, જો બતાવું તમને હાંજે. હાલો ત્યારે અત્યારે એટલું ખાઈ લઈએ. જો આ રીતનું હે દોસ્તો, બધા સાંજની આરતીના દર્શન કરી લેજો, બરોબર છે. બધાય તમારા વતી હું કરી લઉં છું, તમે કરી લેજો પણ વર્ચ્યુઅલી. ચાલો દોસ્તો, આપણે બહાર જમવા જવાનું છે, હું તમને ભેગો લઈ જઈશ. કેવું ને, ઘડી પહેલાં જે મેં એમ કીધું હતું કે આપણે આ ખાધું, અત્યારે જે હું એમ કહું કે જમવા જઈએ, એમ ખાધા જ કરીએ છીએ. હાલો ત્યારે તો તમને લઈ જાઓ ભેગો જમવા. ખાલી બસ તમને ભેગો જ લઈ જઈશ, હું કંઈ આપીશ નહીં ખાવાનું, હું ખાઈ લઈશ, બરાબર છે. તો હાલો જઈએ આપણે જમવા. કોઈ પ્લીઝ કોઈ છે ને વાઇપરવાળા ચશ્મા બનાવો યાર, ખરેખર એમ. આનું કંઈક ઓપ્શન લાવો. લાવો, હું ડબલ ભાવે એ ચશ્મા છે ને ખરીદીશ, બરોબર છે. એસી બંધ કરવાનું, કયું એસી બંધ કરવાનું તો ઓપ્શન છે, પણ એ એવું નહીં. આમ કંઈક વાઇપરવાળા ચશ્મા લાવો ક્યાંકથી, મેળ કરો યાર. આમ તો જો આમ હોય કે હા હોટલમાં. તો દોસ્તો આપણે આવી ગયા છીએ પાપાલુઈમાં, બરોબર છે. બધું લઈ લીધું છે, જાજુ બધું હતું એટલું દેખાણું એટલું લઈ લીધું, બરોબર. સ્વીટ, આ થોડુંક ટેંગી અને આ કેવું સ્પાઇસી, એટલે બધું છે. બધું ખાઈ નાખીએ અને પછી તમને મળીએ. બહુ ખાધા પીઝા. હવે ભાઈ હવે આપણે શું કહેવાય, આઈસ્ક્રીમથી પતાવીએ એટલે પછી કંઈક આમ કોઈ પેટ હોય પટારો હોય પછી આવું માપ હોય. હાલો ખાઈ લ્યો ડેઝર્ટ ને પૂરું કરીએ. જો અહીંયા હું લખ્યું છે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ, બરાબર. અને વા છે એ જ્યુડિશિયલના જજનું છે આખું પેલું કોર્ટનું, બરાબર. હવે આ વકીલની જેવો હાઈ રાઇડર છે અને જજની છે ને એલ્ટો છે. કેમ બાકી આમ જોઈ વકીલનો પાવર હો બાકી. તો દોસ્તો એટલું બધું ખવાઈ ગયું છે કે હવે આપણે હાલીને જવું પડે, કેમ કે બાકી પછી એમ હતું નહીં, બરાબર. હતા એટલા ચીઝના લોંદા ખાઈ લીધા, બરાબર. પાછળ જો દીદીન ભાભી હાલે છે અને ફઈ ને ઋષિભાઈ આપણે બે વયા ગયા, એ લોકો બે કારમાં, અમે બધા હાલતા જઈએ છીએ. અને બસ ત્યારે હાલતા જઈએ. હાલો ત્યારે ઘરે પહોંચી જાય ને પછી તમને મળીએ. દોસ્તો માંડ હાલીને ઘરે તો પહોંચી ગયા, બરોબર. પણ જે ઓલો આપણે હું તમને કહેતો હતો ને સૌથી મોટો ભાઈ પણ આમ બાળક એવડો એ આવી અને હુઈ ગયો હે, એટલે મેં તમને બતાવ્યો નથી. એટલે હું તમને ખાલી ઓમ બતાવી દઉં, મળાવીશ તમને કાલ પરમદીમાં. એટલે એ બાળકને હાલો હું તમને બતાવું હૂતો હોય કેમ હૂતો હોય, જોજો તમે. હું એની બાજુમાં લાઇટ કરીને આવ્યો, એના મોઢા ઉપર આમ સીધી લાઇટ. તમને કદાચ વિડીયોમાં થોડુંક એકાદ સેકન્ડ પૂરતું દેખાણું છે કે એની આંખમાં લાઇટ આમ ટૂંકમાં આમ રિફ્લેક્ટ થઈ એમ, તોય નસકોરા બોલાવે એમ છે ને. આમ ઓલા કુંભકર્ણવાળા બધા એમ છે ભાઈ. હા મારા મમ્મી જેવું હોય તો કેવું કે ખાલી પડખું ફરો, દરવાજો થોડો ખુલે ત્યાં ઉઠી ગયો એમ. આમ ઓલું કહેવાય ને કે એના રૂમમાં હું નાનો હતો જ્યારે ત્યારે મોબાઈલ લેવા જતો ને, ટૂંકમાં એની પાસે બાજુમાં જ પડ્યો હોય ને એમ, તો આમ આતંકવાદીને જેમ એક પગ મૂકીને આમ ફૂકીને હાલવું પડે એમ છે ને. બાકી જો આવી નીંદર હોવી જોઈએ, આને નીંદર કહેવાય એમ. બાકી ઓલા તો હું હૂતા આવે એમ. જો આ જે આ બાબુ, આ નાનું બાબુ છે ને, એવડું એના બાબુ હારે અત્યારે રાતના 11 વાગ્યા. જો અહીંયા 11 વાગે ભાઈએ આ બેને છે ને જર્મની ફોન કર્યો છે, બરાબર છે. અને હવે આ વસ્તુ 12:30 પછી ખબર નહીં આગળ, પછી તો હું કાલે હોઈ ગયો તો આટલા વાગ્યા સુધી મને ખબર છે. જો અહીંયા છે ને એનો લેમ્પ પડ્યો હોય અહીંયા, બરાબર.
એ બેન અહીંયા સૂતા હોય બરોબર, અને અહીંયા આ રીતના લેમ્પ રાખીને એટલી લાઇટમાં એ બાબુ બાબુ બે હામ હામે બાબુ બાબુ હલતું હોય. આવું છે જો આ ભાઈ. હા એ જ ને, સાવ ખોટું. હું જો કદાચ જાગતો હોઈશ ને આજ, જો કદાચ વિડીયો એડિટ નહીં થયો હોય તો હું તમને બતાવીશ લાઈવ. હાલો દોસ્તો, તો આજે આપણે જામનગરનું આજનો દિવસ છે અહીંયા સુધી જ રાખીએ બરોબર છે. તમને મળશું આવતા વ્લોગ સાથે. મેં જેમ કીધું એમ આપણે રોજ ટૂંકમાં ડેઈલી વ્લોગ ચાલુ રાખશું બરોબર છે. એટલે આપણે મળશું કાલે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, હસતા રહેજો, આબાદ રહેજો અને મજા કરજો. મળીએ છીએ, ચલો ત્યારે બાય બાય. ચલો બાય બાય. જો ફાઇનલ પ્રોડક્ટ છે ને આવી લાગે છે બરોબર. હવે શું એટલે ફાઇનલ પ્રોડક્ટ આવી લાગે છે બરોબર છે, તો ખાઈ લઈએ. જો એક વેઇટર આવ્યો, એને દીદીને પૂછ્યું કે મેમ ચાહીએ કે એમ. હા પણ એ બિચારો ને થોડો ફાસ્ટ બોલી ગયો, મેમ ચાહીએ કે એમ. એટલે મેં કીધું હા મેમ તો ચાહીએ પર મિલ નહીં રહી. આવું છે જો મેમ જોતી છે એટલે આવું તમારે ધ્યાનમાં હોય તો કહેજો મેમ.